તું એમ માને છે કે બધું મેં કર્યું છે, સારું નહીં કરવું જોઈએ, સત્સંગ કરવાની જરૂર નથી. પણ મને મનમાં એમ થયું કે એને તમે શું, અથવા તો એવી વ્યક્તિને આપણે કઈ રીતે જોઈ શકીએ? એક નિયમ એવો છે કે સુખ જે આપણને મળે છે ને એ પુણ્ય કરવાના પરિણામે મળે છે અને દુઃખ પાપ કરવાના પરિણામે મળે છે. તમે સુખ અનુભવી રહ્યા છો એનો અર્થ એ તમે ઘણું બધું તમે પુણ્ય ભેગું કર્યું હશે જે વપરાઈ રહ્યું છે. મંદિરમાં જવાનું એ પ્રકાર સત્કર્મ કરો, મંદિરમાં જવું એવું કંઈ કશું નથી. દાન કરવું વગેરે, યજ્ઞ દાન તપશ્ચર્યા વગેરે, એ સત્કર્મથી પુણ્ય વધે. એટલે આ તો તમે તમારું પુણ્ય ખાઈ રહ્યા છો તમે. હા હા, ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. સ્વર્ગમાં જાઓ અને તમે મજા કરો, પછી તમારા પુણ્યના પરિણામે છે. એ પુણ્ય પૂરું થાય એટલે તમે પાછા આવી જાઓ. એ મફત કશું મળતું નથી. પણ એ કે પુરાવો શું છે કે મારા પુણ્યથી આ થઈ રહ્યું છે એનો પુરાવો શું? તો એવો કોઈ પુરાવો આપણી પાસે છે નહીં. કારણ કે આ બધી વસ્તુઓ ભૌતિક નથી, આધ્યાત્મિક છે. એટલે એનો પુરાવો ભૌતિક ના હશે. પછી કોઈ કહે કે સ્વામીજીને આ વિચાર આટલો પુણ્યશાળી માણસ છે અને તોય કેટલું બધું સહન કરે છે, એવું કેમ? એવું ઘણી વાર થતું હોય છે કે અંગ્રેજીમાં એક આખું પુસ્તક લખાયેલું છે, વાય બેડ થિંગ્સ હેપન ટુ ગુડ પીપલ. સારા માણસો હોય એમને આવું દુઃખ કેમ આવે છે એવો પ્રશ્ન થયો. અને છેવટે એને નક્કી કર્યું ભગવાન છે જ નહીં. તો હા, એ માણસે લખતો હતો, લખ્યું પુસ્તક. પણ એવું પુરવાર કરવાની આપણી પાસે કોઈ રીત નથી. એટલે એક સાદો નિયમ છે કે સારું કરો તો સારું પામો, ખરાબ કરો એટલે જેવું પાવો તેવું લણો. અત્યારે એની કથા આપણે કહેતા હતા, એક આપણે ઠક્કર હતા, શું નામ હતું એમનું? હીરાભાઈ ઠક્કર. તમે સાંભળી હશે કદાચ. કે જો ખેતરની અંદર મોટા પેલા અનાજના સાઇલોઝ આવે મોટા મોટા, એટલે જે સિઝનમાં જે અનાજ પાકે એ પેલો ભરે અંદર, ભરવાનું ઉપરથી અને કાઢવાનું નીચેથી. હવે એણે ધારો કે ચોમાસામાં ચોખાનો ડાંગરનો પાક લીધો હોય, ડાંગર. શિયાળો આવે ઘઉંનો પાક, ઘઉં. પછી ડાંગ આવે, શું કહેવાય એને, બાજરી તો બાજરી. હવે તમે ખોલીને લો તો તમને મળે છે ચોખા મળે. તમે કે પેલો બાજરી નાખે છે ને ચોખા કેવી રીતે મળે છે? ચોખા ત્યારે મળે જ્યારે પહેલાં ત્યાં આગળ નાખ્યા હશે, એ સિવાય ના મળે. તો અમે તો કંઈ કરતા નથી અને અમને શું કહે છે, જો એ કંઈ પુરાવો નથી. તમે જે કર્યું હશે એના પરિણામે સુખ ભોગવી રહ્યા છો. એટલે ઘણી વખત એવું જોયું કે જે અમુક બુદ્ધિજીવી કે પોતાને જેને રેશનલ ગણતા હોય તો એ લોકો પછી આવી રીતની વાત કરે. એટલે એ આ ઈશ્વર તત્વમાં કે એમાં માને નહીં. ઇવન એક વખત એક મેનેજમેન્ટ ગુરુ હતો, તે જાણે એક સેમિનારમાં બધા યંગ છોકરાઓ કે don't waste your time in going to temple and doing puja and dhyan and all that. Be after your goals. Put your efforts for goal. Don't waste your time in puja and jatra and satsang, going to katha. Don't waste your time. મને
તો બહુ આમ દુઃખ થયું સાંભળીને કે આ માણસ લોકોને રવાડે ચડાવે છે. પણ આ રીતનું પણ ઘણા એવું માને છે. માને એનું રેશનલ એ માને, પણ તમારી પાસે કામ એવું છે ને, આ સૂક્ષ્મ એટલે કે તમે એને માપી શકો એમ નથી. તમને અત્યારે સુખ મળે છે એનું કારણ પૈસા છે એવું માનો છો, કે પછી એ પૈસા હોય તોય સુખ હોય એવો નિયમ નથી. પૈસા ના હોય તોય માણસ સુખી હોઈ શકે. એટલે સુખ તમે પૈસાથી મળે છે, શેનાથી મળે છે, એવું કંઈ તમે નિયમ ના શોધી ના કહી શકો. કોઈ નિયમ કહી શકાય એવું છે નહીં. બહુ મહેનત કરી માટે મારી પાસે આ છે, એવો કેટલાય મને બિચારા મજૂરી કરીને કશું નથી હોતું. એટલે અને આપણે આધ્યાત્મિક કહીએ છીએ, આદિ ભૌતિક આધ્યાત્મિક, અને માટે એના નિયમો આપણી પાસે એટલા માટે શાસ્ત્રની જરૂર છે. શાસ્ત્ર આપણને આધ્યાત્મિક નિયમો આપે છે, એ સમજ આપે છે. ટૂંકમાં મારી દ્રષ્ટિએ તો એ છે કે સત્સંગ થવો જ જોઈએ. સત્સંગ થાય તો કદાચ તમને શ્રદ્ધા જાગે અને શાસ્ત્ર સમજાય. તો આજે કહેવાતા બુદ્ધિજીવો જે સુપરફિલિયસ બધું જોતા હોય છે, એ લોકોને આ વિશે કોઈ જાતનું એ જ નથી, અધ્યયન નથી, કે એટલે પછી એ પોતાનું જ ચલાવે છે. એમને અધ્યયન કરવા માગતાય નથી, હા, એ માનતાય નથી. માનતા એમને જ્યાં સુધી અમે દલીલ કરી શકીએ, એને દલીલથી તમે પુરવાર કરી શકીએ, ત્યાં સુધી અમારે કોઈ શાસ્ત્રની જરૂર નથી. એના કર્મો લઈને જ આવ્યા હોય છે આવું. હા, એ ખરો. એ પણ છે. સૂક્ષ્મ જગત પણ છે, એને જ સૂક્ષ્મ કહેવાય જે આપણી ઇન્દ્રિયોનો વિષય ના બની શકે, એને સૂક્ષ્મ કહેવાય. એટલે આ સ્થૂળ જગતનું સંચાલન કરનાર કોઈક સૂક્ષ્મ જગત છે, એ તો માત્ર શ્રદ્ધાનો વિષય છે. એક લપ્લાસ કરીને બહુ મોટો ફ્રેન્ચ સાયન્ટિસ્ટ હતો લપ્લાસ, ખૂબ મોટા પુસ્તક લખ્યા અને પુરવાર અને બધા નિયમોથી પુરવાર કર્યું કે જગતનું સંચાલન કેમ થાય છે. અને આખું પુસ્તક લઈને નેપોલિયન પાસે ગયો કે જો મેં આ ગ્રંથ લખ્યો છે, બધા નિયમો બતાવ્યા છે, જે જગત ચાલે છે. નેપોલિયન કે મોન્સ્યોર કે ભાઈ સાહેબ, તો આમાં કંઈ ઈશ્વર તો નામ જ નથી. ને પેલો કે મને ઈશ્વરની જરૂર જ નથી. ઈશ્વર વગર હું બધું સમજાવી શકતો હોઉં તો ઈશ્વરને સ્વીકારવાની શી જરૂર? એટલે આપણે નિયમને જોઈએ છીએ, નિયામકને નથી. હા, આ જ તકલીફ છે. હા, આપણે માત્ર કાર્ય જોઈ શકીએ, કારણ જોઈ શકતા નથી. એટલે લોકો આજે વિજ્ઞાનની વાત કરે છે, પણ એ વિજ્ઞાન કોણે રચ્યું, જેમ પેલો ગ્રેવિટેશનલ ફોર્સ છે, બસ ખબર નથી કેવી રીતે કામ કરે છે, ક્યાંથી આવ્યો, કોણે ઉત્પન્ન કર્યો. બરાબર, આપણે ડિસ્કવર્ડ, એટલે નિયમને જાણીએ છીએ, પણ નિયામકને કાં તો જાણવા માંગતા નથી. પણ એ એમ કહે છે ને એમાં કે ભાઈ સ્વભાવ વસ્તુ બધી વસ્તુ એની જાતે ચાલે છે, એને ચલાવનારો છે એવું તમારે સ્વીકારવાની શી જરૂર? ચાલે છે, બધી વસ્તુ એની જાતે ચાલે છે, સ્વભાવથી ચાલે છે. અગ્નિ તો એ સ્વભાવ છે કે દહન કરવું, પૃથ્વીનો સ્વભાવ છે કે આકર્ષણ કરવું, સ્વભાવ છે.
સ્વભાવ કેમ છે એની જરૂર નથી એમને, એ પ્રશ્ન ઉત્તરની જરૂર નથી. એટલે ગ્રોસ થિંકિંગ છે જે સટલનેસ જોઈએ તે નથી. નથી પણ એ લોકો એ જાઓ તો તમને પછી આગળ વિચારવાનો એની પ્રશ્ન એની આવે. જરૂર જોતા નથી ને. ગ્રેવિટી છે, ગ્રેવિટી કેમ છે એની જરૂર ના જોતા હોય. એટલે ઘણીવાર એ છે ને કે આશ્ચર્ય આપણું એ છે કે આપણું આ હૃદય ચાલે છે અવિરત, કે કોણ ચલાવે તે આપણે સ્વીકારવા માંગતા નથી, કે હૃદય જ જાણવા ચલાવે. માંગતા નથી, બધી જ ક્રિયાઓ. પણ તમારી જરૂર શું છે? હૃદય એવું બન્યું છે કે 75 વર્ષ ચાલે, બસ. નહીં પણ એટલે કોણે બનાવ્યું કે આપણે પંપ બનાવીએ છીએ તો 10 વર્ષમાં ખલાસ એટલે કરાવે. આમાં એવું છે ને કે પણ આ પંપ તો કેવો છે? જો એના માટે આ પ્રક્રિયા ડાર્વિનની પ્રક્રિયા છે. બાય નેચરલ સિલેક્શન. અચ્છા. ડાર્વિનનો સિદ્ધાંત છે બાય નેચરલ સિલેક્શન. એટલે ટૂંકમાં આ મેટરમાં કે પદાર્થમાં પણ એવી ઇન્ટેલિજન્સ છે, એ આપણે કહીએ છીએ, નથી કહેતા કે પસંદ કરીને પછી બીજું સ્ટેપ કેવું હોવું જોઈએ પોતે જ પસંદ કરે પોતે છે. નક્કી કરે. પોતે મોકલે કે આ જે પદાર્થ છે, મેટર છે, એ તો જડ છે, અચેતન છે. અચેતનમાં અભિજતની વિચારવાની શક્તિ ક્યાંથી હોય? પછી ચેતન તત્વ દેખાતું નથી એટલે એને સ્વીકારતા નથી, એટલે અચેતનમાં એવું છે એવું મારી સ્વીકારે છે. પ્રાઇમોર્ડિયલ શું કે આ ચૈતન્ય કોઈ કોન્શિયસનેસ એને કહેવાય, એ પણ એવું એને સ્વતંત્ર સિદ્ધાંત માનતા નથી. એ પણ મેટર એટલે કે પદાર્થનો ગુણ છે. કોન્શિયસનેસ શરીરનો ગુણ છે. એ શરીરમાંથી આ છૂટા થઈ એટલે કોન્શિયસનેસ જતી રહે. કોઈ સ્વતંત્ર સિદ્ધાંત નથી, એમની એવી માન્યતા છે. હા, કાં તો એ લોકો એની આગળ વિચારી જ નથી શકતા. ના ના, એમને જોયું કે પ્રાઇમોર્ડિયલ સૂપ સૃષ્ટિની અંદર એક સમય એવો આવ્યો જ્યારે સૂપ એટલે ઘણા બધા તત્વો છે ને એ બધા ભેગા થયા અને ગરમી થઈને અમુક સ્થિતિ હોય એમાં ચૈતન્ય ઉત્પન્ન થયું. ઓ એક્સિડન્ટ. પણ તો પછી એવી રીતે બીજી વખતે પણ થવું જોઈએ. બસ પછી ચૈતન્ય ઉત્પન્ન થયું તો છે જ હવે ચાલુ છે. એ પેલું એક્સપાન્શન થિયરી, ઉત્પન્ન થયા કરે છે. એક્સપ્લોઝન થિયરી જેવી. બસ એક્સપ્લોઝન થયું ને બધું થયું, પણ કેમ થયું, શા માટે થયું તે ચેતન તત્વ તો સ્વામીજી ઈશ્વરે જ મૂકેલું છે ને. ઈશ્વર પોતે જ છે. ઈશ્વર જ છે. ઈશ્વર જ છે, કારણ કે હૃદય તમે કહો છો કે હૃદય કેવી રીતે ચાલે છે, તો એ હૃદય જ્યારે બન્યું ત્યારે એમાં ચેતન તત્વ મૂકી દીધું છે ઈશ્વરે, એટલે એમાં ચેતનતા આવી એટલે હૃદય ચાલવા માંડ્યું. પણ તમે ચેતન દેખાય તમને? નથી દેખાતું. તો પછી સ્વીકારાય જે વસ્તુ ના દેખાય સ્વીકારાય કેવી રીતે? આપણે અહીંયા તો એમ જ કહીએ કે જે જોયું તે માન્યું. લોકો એવું કે એને જ વિજ્ઞાન કહે છે એ લોકો. જોવાનું તો દેખાણું. હા, જોવાનું તો દેખાણું. આઈ થિંક ધેટ્સ વાય આઈ એમ. એટલે આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે ને એ ખરેખર એ આપણે એટલે સામાન્ય માણસ એ વિચારી જ નથી શકતી. એને કોકની પાસે જવું જ પડે જે જાણકાર છે એ જ સમજાવી શકે. નહીં તો પોતાની બુદ્ધિથી જો વિચારવા મથે તો એ કદાચ રવાડે ચડે. નહીં, મારો એક પ્રશ્ન છે સ્વામીજી કે ચેતન તત્વ જ્યારે માના ગર્ભમાં આવે છે ત્યારે બાળક થાય છે ત્યારે હૃદય નથી બનેલું હોતું. હૃદય તો ચોથા મહિને બને છે. ધબકતું હૃદય ચોથા મહિને થાય છે. એમાં હૃદય 3 મહિના પહેલાં હૃદય નથી હોતું, તો એમાં ચેતન તત્વ તો છે, હૃદય નથી તો પણ છે ને. આ હૃદય એ ચેતન નથી. હૃદય જ ચેતન તત્વને કારણે તો હૃદય થયું છે. ચેતન તત્વ જે છે આઈ થિંક એક આપણા શરીરમાં હૃદય ચેતન તત્વ છે, બધું ચેતન તત્વ છે. એક એક કોષ. એટલે આપણે હૃદયને ચેતન કહીએ છીએ તો હૃદય ફક્ત
નથી, એની પહેલાં પણ શરીરમાં ચેતન તત્વ છે. એક કોષ ચેતન તત્વ છે. એ શરૂઆતમાં થોડું આવ્યો છે કે શરૂઆતમાં તો એ કોષ છે ને એ જ ભેગા થાય ને, હા, એટલે એક પણ ત્યારે એમાં ચેતન તત્વ છે જ. છે જ. હા હા, એ બનતું નથી. કારણ કે એ પિતા અને માતા એના સંયોગ બંને ચેતન તત્વ છે જ. પુરુષના સ્પર્મ એ પણ ચેતન બનતું જ છે. હા. અને એ રજ સાથે મળે છે એટલે ગર્ભો બને છે. તો એ હૃદય તો ત્રીજે મહિને બને છે, તો એમાં ચેતન તત્વ છે તો જ 3 મહિના સુધી મોટું થાય છે. હૃદય નથી બનતું, એ આકાર તમને 3 મહિના પછી દેખાય છે. સૂક્ષ્મ રૂપે હા. જેમ આંબાની ગોટલીમાં આંબો જ છે, હા. એવી રીતે આમાંથી બને છે હૃદય. હા, એમાં બનેલું જ છે, એ વ્યક્ત થાય છે, અભિવ્યક્ત થાય. એટલે શાસ્ત્રમાં એવું કહ્યું છે, આંબાનું ઉદાહરણ આપ્યું છે હમ. કે આંબાની ગોટલી ઉગાડો તો આંબો જ થાય છે. એટલે એમાં હૃદય જ બનવાનું છે એટલે હૃદય બને છે. ફિમેલ બનવાનું તો ફિમેલ બને છે, મેલ બનવાનું તો મેલ બને છે. એવું નો શબ્દ છે અચ્છા. ભોગ અને અપવર્ગ. ભોગ અને અપવર્ગ આપણે 4 પુરુષાર્થ કહીએ છીએ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ ધર્મ, અર્થ, કામ આ સ્તરના છે, મોક્ષ ઉત્કૃષ્ટ સ્તરનો છે. એટલે ભોગ એમાં ધર્મ, અર્થ, કામ આવી જાય, અને અપવર્ગ એટલે મોક્ષ. અચ્છા, અપવર્ગ એટલે મોક્ષ. ને આ જે 3 છે એ બનીને ભોગ. ભોગ. એટલે ભોગ અને અપવર્ગ એ પ્રકારે અમે વિભાગ કર્યા. આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ વિભાગ કર્યા. પણ ધર્મ, અર્થ, કામ એ ભોગમાં આવી જાય. એટલે અપવર્ગ એટલે મોક્ષ. મોક્ષ. એટલે એનો કોઈ બીજો શબ્દની રીતે કઈ અર્થ થાય? અપ ને વર્ગ એમ એવો કઈ અર્થ એનો? પવર્ગ એટલે પફમાં. હા, પફ વર્ગમાં. પવર્ગ. એ વર્ગ કહેવાય. કરેક્ટ. પવર્ગ. અપવર્ગ જેમાં અણુ આવતા હોય. હા, એટલે પફ બભ થી સિવાયનો. વિરુદ્ધ અથવા તો એ સિવાય.